નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવાના છે કે જે પરીક્ષામાં પણ ઉપયોગી છે અને જાહેર જીવનમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે। તો નિરાતે વ્યવસ્થિત જોઈ લેજો જેથી કરીને તમને સરળતાથી ખ્યાલ આવી જાય। તો બે મિત્રો આમાં પ્રશ્ન જોવાના છે, ખૂબ જ ધ્યાનથી ચર્ચા કરીશું। પૂર સમયે શું કરવું જોઈએ? મિત્રો, મહત્વની બાબત છે કે જ્યારે પૂરની સ્થિતિ હોય ત્યારે આપણે શું કરવું જોઈએ। તો એની પહેલાં આપણે વાત કરીએ તો કે ભાઈ પૂર સમયે બચાવ માટેના પ્રયત્નો નીચે મુજબના કરવા જોઈએ। કયા કયા પગલાં લેવા જોઈએ? તો કે પહેલાં તો પોતાની કિંમતી અને અંગત વસ્તુઓ લઈને કોઈ સલામત સ્થળે આશ્રય લેવો। એટલે કે પોતાની જે કિંમતી વસ્તુ હોય અથવા તો અંગત વસ્તુ હોય, પર્સનલ વસ્તુ હોય, એમને લઈને ક્યાં સ્થળાંતર કરી લેવું જોઈએ? તો કે કોઈ સલામત સ્થળ હોય કે જ્યાં બહુ ભય ઓછો હોય એવી જગ્યાએ આપણે શું કરવું જોઈએ? સ્થળાંતર કરવું જોઈએ, એટલે કે ત્યાં જતું રહેવું જોઈએ। પછી તો કે સ્વચ્છ પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, ભેજ ન લાગે એ માટે પ્લાસ્ટિકની ડબ્બીમાં દિવાસળીની પેટી વગેરે વસ્તુઓ સાથે રાખવી। શું કહે છે? તો કે આ સમયે સ્વચ્છ પાણી, ચોખ્ખું પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, પછી ફાનસ। અને ફાનસ તો મિત્રો પહેલાંના સમયમાં હતો, હવે તો એ બધું જતું રહ્યું છે કેમ કે અત્યારે ઇલેક્ટ્રોનિક આઇટમ આવી ગયા, બત્તી આવી ગઈ, ટોર્ચ આવી ગઈ, પણ એ પહેલાં ફાનસો છે એ જોવા મળતા। આ સિવાય ભેજ ન લાગે તેવી પ્લાસ્ટિકની બેગમાં અથવા ડબ્બીમાં માચીસ, બાકસ જે આપણે કહીએ એને રાખવી જોઈએ। એટલે કે આ બધી વસ્તુ આપણે આવા સમયે સાથે રાખવી જોઈએ। નેક્સ્ટ, બાળકોને ભૂખ્યા ન રાખવા। આવા સમયે બાળકોને ખાસ છે ભોજનની વ્યવસ્થા કરવી। નેક્સ્ટ, પૂર ઓસરી ગયા પછી પાણી ઉકાળીને પીવું। જો પાણી ઓસરી ગયા એટલે હવે પાણી ઉતરી ગયું છે, માની લો કોઈ મકાનમાં પાણી ભરાઈ ગયું છે, વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, પણ હવે પરિસ્થિતિ પ્રમાણે પાણી ઉતરી ગયું છે, તો ડાયરેક્ટ બધા પાણીઓ રેગ્યુલર યુઝ ના કરવો જોઈએ કેમ કે એમાં પણ આ પાણી ભળેલું હોઈ શકે। તો પાણી છે એ ઉકાળીને જ પાણી પીવું જોઈએ। નેક્સ્ટ, રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવું। અત્યારે જરૂરી વસ્તુ ફોન, જે તમે બધા વિડીયો જોઈ શકો છો એમાં અત્યારે આપણા વિડીયો ઘણા લેપટોપ અને પીસીમાં પણ જોતા હશે, પણ વધારે પડતા આપણા મિત્રો છે એ રેડિયો ફોન દ્વારા છે વધારે જોતા હોય છે। અને એક સારી બાબત છે મિત્રો કે તમે આ ફોનનો ઉપયોગ એક અભ્યાસ માટે કરી રહ્યા છો અને આ વિડીયો જોવામાં કરી રહ્યા છો, એક સારી બાબત છે, સરાહનીય બાબત છે મિત્રો। અને આપણી ચેનલમાં એટલા હેતુથી જ તમને સચિત્ર સાથે માહિતી આપવામાં આવે છે જેથી કરીને તમે સરળતાથી સમજી શકો, કેમ કે આપણું વિજ્ઞાન એવું કહે છે મિત્રો કે કોઈ વસ્તુ જુઓ અને સાંભળો તો એ તમને વધારે અસર કરે છે, જે માત્ર સાંભળવાથી કે જોવાથી થતી નથી। બંને જો ક્રિયા સાથે કરવામાં આવે તો આપણે ખૂબ જ મહત્ત્વની સાબિત થાય છે અને આપણે આ હેતુથી ફ્રીમાં તમને છે એ તમારા સુધી આ બધી વસ્તુ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ। તો મિત્રો, તમારી પણ એક જવાબદારી બને કે ભાઈ તમારા તમામ મિત્રો સર્કલ વર્તુળમાં જે પણ હોય, ક્લાસમેટ, આ તે ઘણા બધા વિદ્યાર્થીઓ તમારા કોન્ટેક્ટમાં આવતા હોય તો એમને ગુજરાતના છેવાડા સુધીને આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ અને એમને સુધી આ માહિતી પહોંચે। અને આપણા ચેનલમાં માત્ર ધોરણ 9 નહીં મિત્રો, તમામ ધોરણના તમામ વિષયના વિડીયો છે, એટલે નાના મોટા કોઈ પણ હોય 12 ધોરણ સુધીના તમામ એ બધા વિદ્યાર્થીઓને આપણી ચેનલ ક્યાંક ને ક્યાંક ઉપયોગી બનશે। તો એની અવશ્ય 1-2 વખત છે એ મુલાકાત લેવડાવજો જેથી કરીને એક વખત એ મુલાકાત લેશે એટલે પછી આપણો કાયમિક શું થઈ જશે? બંધાણી થઈ જશે। કેમ? તો કે આવું બધી વસ્તુ મળતી હોય અને એ પણ ફ્રીમાં, તો મુકાય ના મુકાય ભાઈ? કોક એવો કોક જ હોય કે જે મૂકી દે આવી વસ્તુ ભાઈ। ખાખરાનો ખિસકોલા છે કે આંબાનો હું રહ જાણે, એ કહેવત જે આપણી છે એમાં એ અંતર્ગત કોઈક મૂકે તો અલગ વસ્તુ છે, બાકી તો ભાઈ આ બધા જે આપણા મિત્રો, જે સાથીદારો છે, એ બધા ગ્રુપ આપણું જે છે એ સાથે અવારનવાર આમને સપોર્ટ કરતા રહેજો મિત્રો, જેથી કરીને આપણે તમામ વિદ્યાર્થી સુધી આ ફ્રી એજ્યુકેશન પહોંચાડી શકીએ। તો વાત કરીએ મિત્રો, રેડિયો અને આ જે મોબાઈલ છે એ આવા સમયે આપણે ખાસ સાથે રાખવા જોઈએ। અને ખાસ મિત્રો, મોબાઈલ એનો આ સમયે અને ચાલુ જિંદગીમાં પણ વધારે પડતો ખોટો આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં। કેમ? તો કે કોઈ પણ વસ્તુ છે એ અતિશયોક્તિ છે એ નુકસાનકારક સાબિત થાય છે, જે આપણે ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે। તો આવા સમયે ખાસ એમની ચાર્જિંગ, જે બેટરી રાખવા માટે આપણે વધારાનો ખોટો ઉપયોગ કરવો જોઈએ નહીં। આ સિવાય સાપ કે વન્ય જીવજંતુઓથી સાવધાન રહેવું। સ્વાભાવિક છે કે પાણીની એવું હોય તો સાથે સાથે નાના મોટા જીવજંતુઓ, સાપ ને એવા બધા પણ પાણીમાં આવી ગયા હોય તો એનાથી થોડુંક ધ્યાન રાખવું જોઈએ। અને આ સિવાય તે કોરી
અને સૂકી જગ્યામાં આવી શકે છે, એટલે કે સ્વાભાવિક છે કે એ પણ પોતાનો બચાવ કરવા માટે આવી કોરી અને સૂકી જગ્યામાં આવે તો તેમને હટાવવા વાંસની લાકડી સાથે રાખવી ભાઈ. એટલે ક્યારેક સ્વાભાવિક છે કોઈ તમે કોઈ કોરી જગ્યામાં બેઠા હોય તો એને પણ ઈચ્છા થાય કે ભાઈ મારે બી કોરી જગ્યામાં જવું છે, તો એ ક્યારેક આવી ચડે તો તમારા હાથમાં લાકડી બાકડી હોય તો તમે એને દૂર હટાવી શકો ભાઈ, કેમ કે એ પણ એક જીવ છે ભાઈ, એને છે એને ભાઈ બચાવ માટે જરૂરી હોય કે ભાઈ મારે બી બચવું છે, તો એ માટે છે કે ભાઈ એને પણ છે ઈચ્છા હોય તો આપણે આવી સમયે છે એકાદી લાકડી બાકડી વાંસની હારે હોય તો તમે એને રાખી શકો, દૂર કરી શકો છો. નેક્સ્ટ એવો જ મિત્રો જ્યારે આપણે વાત કરીએ પૂરની સ્થિતિ પછી વાવાઝોડાની વખતે આપણે શું કરવું જોઈએ, તો આપણે ખાસ મહત્ત્વનો મુદ્દો છે તો જોઈએ કે વાવાઝોડા વખતે નીચે મુજબની સાવધાની રાખવી જોઈએ. પહેલું, આવનાર વાવાઝોડાનો ચોક્કસ સમય જાણવા માટે રેડિયો અને ટેલિવિઝન પર સમાચારો સાંભળતા જોતા રહો. એટલે કે જે વાવાઝોડું આવી રહ્યું છે, જો આ તમે આવું ઘણી વખત ન્યૂઝમાં જોયું હોય છે, આવી રીતના ગોળ ગોળ છે એ ફરતું રહેતું હોય છે, તો આવા રીતના આવા વાવાઝોડા ચોક્કસ ક્યારે આવશે એ ચોક્કસ સમય જાણવા માટે, ક્યાં ક્યાં અસર કરશે એવા વિસ્તારો જાણવા માટે તમારે રેડિયો અને ટેલિવિઝનમાં સમાચાર સતત સાંભળતા રહેવા જોઈએ. રેડિયો માટે વધારાની એક બેટરી પણ પાસે રાખવી જોઈએ. એટલે કે રેડિયો છે એના માટે અલગથી સેલ આવતા હોય તો સેલ, અથવા તો બેટરી હોય તો બેટરી પણ આપણે એક એક્સ્ટ્રા સાથે રાખવી જોઈએ, જેથી કરીને વાવાઝોડા અંતર્ગત જો પવનને લીધે જો વીજળી જાય તો આપણે અસર વાંધો ના આવે અથવા આપણે ઉપયોગી બને. મોબાઈલ ફોન અને પાવર બેંક જેવા સાધનો સાથે ચાર્જ કરી લેવા. એટલે કે જે મોબાઈલ ફોન એ તો ચાર્જ રાખવો જ જોઈએ, સાથે સાથે પાવર બેંક એટલે તમને ખ્યાલ છે મિત્રો કે અત્યારે બેટરી ચાર્જ રાખવા માટે અથવા તો ફોનને ચાર્જિંગ કરવા માટે તમારે પાવર બેંક આવતો હોય છે, જે પાવરનો સ્ટોરેજ હોય એક પ્રકારનો, તો એ બેટરી છે એ ચાર્જ રાખવી જોઈએ. પાવર બેંક પણ આવા ચાર્જ રાખવા જોઈએ, જેથી કરીને થોડા સમય માટે જો વીજળી ગાયબ થઈ જાય, એટલે કે જો પવનને અસરે વાવાઝોડાની અસરને લીધે વીજળી ના હોય તો તમે આનો ઉપયોગ કરી શકો. આ સિવાય રેડિયો પરથી પ્રસારિત થતી સૂચનાઓ અને ચેતવણીનો ધ્યાનથી સાંભળવી અને તેનો ચુસ્તપણે અમલ કરવો. એટલે કે રેડિયોમાંથી જે અલગ અલગ વસ્તુઓ જે છે એ પ્રસારિત થતી હોય, માહિતી જે તમને આપવામાં આવતી હોય એને તમારે શાંતિથી સાંભળવી જોઈએ અને એની ચુસ્તપણે એટલે કે ફરજિયાતપણે એનું પાલન કરવું જોઈએ. મિત્રો અહીંયા તમને જો અમુક વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓ તમને આપેલી છે કે ભાઈ કઈ કઈ વસ્તુઓ આપણે સાથે રાખવી જોઈએ. ઓકે, ઇમરજન્સી કિટ, જો યોર હોમ ઇમરજન્સી કિટ, એટલે કે જ્યારે તમારી ઇમરજન્સી થાય તો એના માટે આ ઇમરજન્સી કિટ છે, જેમાં લગભગ બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ બેગમાં તમે જોઈ શકો છો કે લગભગ એમાં બધી વસ્તુઓ આવરી લેવામાં આવી છે. તો આવી પણ બેગો છે એ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે, મળે છે, તો એ પણ તમે રાખી શકો છો. ઓકે, પણ આવા સમયે ખાસ આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી, સાથે રાખવી. અફવાઓ પર ધ્યાન ન આપવું, જો આ ખાસ, એટલે કે જે ખોટી અફવાઓ જે વાતો ફેલાવતા હોય કે આમ છે ને તેમ છે ને, તો એની પર બહુ ધ્યાન આપવું જોઈએ નહીં. આ સિવાય ખોરાક, સૂકો નાસ્તો, પીવાનું પાણી વગેરે જરૂરિયાત પ્રમાણે સંગ્રહ કરી રાખવું. એટલે કે જે વસ્તુની જરૂરિયાત જેટલી છે એટલું સાથે રાખવું. ખોરાક છે, સૂકો નાસ્તો છે, પીવાનું પાણી છે, આ બધી વસ્તુની જીવન જરૂરિયાત પ્રમાણે જેટલી પણ જરૂરિયાત રહેતી હોય અમુક સમય પૂરતી એટલી આપણે સાથે રાખવું જોઈએ. આ સિવાય તો કે વૃદ્ધો અને બાળકો માટે જરૂરી ખોરાક અને દવાઓ જોગવાઈ રાખવી. એટલે કે જો વૃદ્ધો હોય ઘરમાં, વૃદ્ધ વ્યક્તિઓ હોય, દાદા દાદી અથવા કોઈ પણ બીજું કોઈ વ્યક્તિ હોય, અથવા તો કોઈ બાળકો હોય ઘરના, તો એવા લોકો માટે જે દવા અથવા તો જે ખોરાકની એની જે બાળકો માટેનો ખોરાક ક્યાં તે અલગ હોય તો એને પણ આપણે સાથે રાખવો જોઈએ, એવી વ્યવસ્થા કરવી જોઈએ. આ સિવાય બચાવ તંત્રએ ઘર છોડી દેવા જણાવ્યું હોય તો તેને તાત્કાલિક પાલન કરી તરત જ સલામત જગ્યાએ જતા રહેવું. એટલે કે જો બચાવ તંત્રએ એમ કીધું હોય કે ભાઈ આ ઘર તમારું જોખમરૂપ સાબિત થઈ શકે એવું છે તો તમારે આ વિસ્તારના ઘરો ખાલી કરી દેવા જોઈએ. તો એવું જો તમને તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હોય તો તમારે ત્યાં પછી ખોટું ઘરમાં રહીને તકલીફ વાળું થાય એની કરતાં બેસ્ટ છે કે આપણે છે એ સલામત સ્થળે છે એ શું કરી લેવું જોઈએ, સ્થળાંતર કરી લેવું જોઈએ. એટલે કે જો તમને તંત્ર દ્વારા જાણ કરવામાં આવે તો એનું તરત જ પાલન કરીને સલામત સ્થળે જતું રહેવું જોઈએ. આ સિવાય પીવા માટે શુદ્ધ અને સલામતી પાણી છે એ વાપરવું જોઈએ. એટલે કે પીવા માટે શુદ્ધ અને ચોખ્ખું પાણી આપણે વાપરવું જોઈએ. આ સિવાય તો કે સરકાર કે સ્વૈચ્છિક સંસ્થાઓના આશ્રય સ્થાનમાં રહેતા હો તો ત્યાંના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરો. એટલે કે જે સરકાર દ્વારા જે આવા મકાનો બનાવવામાં આવ્યા હોય અથવા તો શું કરવામાં આવ્યું તો કે ભાઈ એના દ્વારા જે આશ્રય સ્થાન બનાવવામાં આવ્યો હોય
અને એ જગ્યાએ તમે જો રહેતા હોય તો એ જે વ્યવસ્થાપકો છે, સરકાર અથવા તો જે સ્વૈચ્છિક સંસ્થાઓએ જે કામ કર્યા છે અને એણે જે નિયમ આપે તો એનું તમારે કાયમી કમ્પલસરી શું કરવું જોઈએ? પાલન કરવું જોઈએ. ખોટું એમને નડતરરૂપ સાબિત થવું જોઈએ નહીં. આ સિવાય તો કે ઢોર ઢાંખરોને ખીલેથી છોડી મૂકવા. જો ઢોર ઢાંખરોને ખીલેથી છોડી મૂકો એટલે ખીલેથી તમે છોડી મૂકશો ને મિત્રો પશુઓને, તો પણ એ પોતે પોતાની જાતે છે બચાવ કરી લેશે. પણ તમે એને ખીલે બાંધી રાખશો તો સ્વાભાવિક છે કે એ પોતાનો બચાવ કરી શકશે નહીં. એટલે તમારે આવા ઢોર ઢાંખરોને એને છે એ શું કરી દેવા જોઈએ? તો કે ખીલેથી છોડી દેવા જોઈએ. આ સિવાય ઘરની વીજળીની સ્વિચ બંધ કરવી, વીજળીના થાંભલા, મોટા વૃક્ષો, મકાનો વગેરેથી દૂર ઊભા રહેવું. એટલે કે જ્યાં ઘરની જે મેઇન સ્વિચ વીજળીની હોય, લાઇટ પાવર જે છે એને બંધ કરી દેવી જોઈએ. અથવા તો વીજળીના થાંભલાઓ છે, આ સિવાય મોટા જે વૃક્ષો છે, મકાનો છે વગેરે છે એનાથી દૂર ઊભું રહેવું જોઈએ. એટલે એની નીચે થાંભલાઓ નીચે અથવા તો વૃક્ષો નીચે કે અથવા તો મોટા મોટા મકાનો નીચે ઊભું રહેવું જોઈએ નહીં. તો મિત્રો આ ખૂબ જ મહત્ત્વના 2 પ્રશ્નોની આપણે ચર્ચા કરી કે જે આપણે પરીક્ષાલક્ષી તો ઉપયોગી છે જ, સાથે સાથે જાહેર જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી સાબિત થાય છે. તો વ્યવસ્થિત નિરાતે પ્રશ્ન જોઈ લેજો જેથી કરીને સરળતાથી તમને ખ્યાલ આવી જાય. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું. ફરી મળીશું નવા પ્રશ્નમાં. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.